તમને ગાડી ચલાવતા આવડે છે? 2 વ્હીલર કે 4 વ્હીલર ગાડી ચલાવતા આવડે છે? ગાડીમાં જે 3-4 મેઇન મુદ્દા છે ને એ લગભગ બધાને આવડતા હોય છે. જેમ કે એમાં સૌથી પહેલાં તો ફ્યુલ જોઈએ, પછી એનું એક્સેલેટર એટલે કે લીવર, બ્રેક અને સમયે એમાં બદલાવાના ગિયર. આ જે 4 મુદ્દા છે ને એ સેમ ટુ સેમ તમે પેરેન્ટ તરીકે તમારા બાળકમાં જોઈ શકો છો. દાખલા તરીકે બાળક છે, તમારું પોતાનું સંતાન છે, એને તમારે ફ્યુઅલ પૂરું પાડવું પડે, લાગણીનું, પ્રેમનું. અને લાગણી અને પ્રેમ સ્વરૂપી તમે જરૂર પડીએ એ બેલેન્સ એટલે કે ફ્યુઅલ પૂરું પાડો એટલે એની ગાડી જોરદાર ચાલે. મિત્રો, હવે ફ્યુઅલ પૂરું પાડી દીધા પછી આપણે એને ઘણીવાર ઇન્સ્પિરેશનલ એટલે કે પ્રેરણા આપવી પડે, એને મોટિવેટ કરવા પડે. એટલે કે આપણે એને લીવર મારીએ, એને એક્સેલરેટ કરીએ કે બેટા તું કરી જ શકીશ, તું પહોંચી જ જઈશ, હું તારી સાથે છું. અને એક્સેલરેશન જરૂરી છે. તું આગે બઢ, મેં તેરે સાથ હું. રાઈટ? મહેનત કર તું, જ્યાં જરૂર પડી અમે તારી સાથે ઊભા છીએ. એક્સેલરેટ કર્યા પછી ક્યાંક જો આડાવડા રસ્તે જતો હોય એની ગાડી, તમારા બાળકની ગાડી કોઈ એવા રસ્તે જતી હોય તો તમારે બ્રેક પણ મારવી પડે. અમુક ટાઈમે આપણે ના પાડીએ એને, બેટા આ ન કરાય, આ તું ખોટું કરસ. એ બ્રેક મારવી પણ જરૂરી છે. રાઈટ? અને સેમ એવી રીતે જ્યારે એની ઉંમર વધતી જાય અને સમયાંતરે ક્યાંક એના કરિયરના ગોલ માટે આપણે ગિયર બદલાવવા પડે. એટલે કે જે સિસ્ટમથી તમે કાયમ એને સમજાવતા હતા એ સિસ્ટમમાં ફેરફાર કરવા પડે, વાતો કરવામાં ફેરફાર કરવા પડે, સમજાવવામાં ફેરફાર કરવા પડે. જ્યાં જરૂરી લાગે ત્યાં એના ગિયર ચેન્જ કરવા પડે કે બેટા આમ નહીં ને આમ, હવે તો પહેલાં આમ કરતો હતો પણ હવેની સિસ્ટમ આમ થશે. રાઈટ? તો આ 4 મેઇન મુદ્દા મને જેમ આપણે 2 વ્હીલર કે 4 વ્હીલર ગાડી ચલાવીએ ને, ફ્યુઅલ, એક્સેલરેટ એટલે કે લીવર મારીએ, બ્રેક લગાવીએ અને ગિયર બદલીએ. આ સેમ 4 મુદ્દા લાગુ પડે છે તમારા બાળકના વિકાસ માટે. બરાબર? તો ચોક્કસથી એકવાર વિચાર કરજો. બાકી તમારું બાળક તો જે બનવું હોય નહીં બની શકે, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, જે બનાવવું હોય, બિઝનેસમેન બની શકે. એનામાં હોવી જોઈએ લાયકાત, સમજણ અને સાચું માર્ગદર્શન. ઈચ્છા શક્તિ હોય અને સાચું માર્ગદર્શન હોય તો એ શિખર પાર કરી જ લેવાના છે. રાઈટ? રૂબરૂ 1-to-1 માટે અને કેરિયર ગોલ સેટ કરવા માટે કે ફ્યુચર પ્લાન માટે રૂબરૂ મળી શકાશે. નંબર નોંધી લેજો: 7878751111, 9825265049. આ બેમાંથી કોઈ પણ નંબર પર કોલ કરીને રૂબરૂ મુલાકાત લઈ શકાશે. હરિઓમ, નમસ્કાર, થેન્ક યુ, જય જ્ઞાન ગંગા પરિવાર.